હે રાજન, માતા પિતા ગર્ભની રક્ષા કરે છે. ગર્ભની રક્ષા માટે હનુમાનજી ગણપતિજી મહારાજનું પૂજન કરે છે. દિવસો પછી દિવસો જવા માંડ્યા છે. માતા અતિશય શોભવા લાગ્યા છે. માતાના ગર્ભમાંથી ઝીણા ઝીણા તેજના પુંજ નીકળે છે. ઓરડામાં મહા જાય છે તો આખો ઓરડો તેજ પુંજથી છલકાય. બધા જોઈને આશ્ચર્ય પામે કે માતા અતિશય શોભી રહ્યા છે. માં એવું પવિત્ર જીવન જીવે છે. વાલા બહેનો, જ્યારે કોઈ ગર્ભવતી માતા હોય એને જીવન કેમ જીવવું એ પણ આ શાસ્ત્ર આપણને શીખવે છે. માં ભક્તિ દેવી અતિશય પવિત્ર જીવન જીવે. ગર્ભની અંદર જ્યારે બાળક હોય ત્યારે માં જેવા વિચાર કરે છે એવા વિચાર એનામાં પડે છે. એ ક્રોધ કરે તો બાળકની અંદર ક્રોધ આવે છે. કોઈ હારે ઝઘડો કરે, ખોટું બોલે, પાપ કરે, જે પણ કાંઈ ક્રિયા માં કરે છે બધાય સંસ્કાર ગર્ભની અંદર બાળકને પડે છે. અને એટલા માટે એવું કીધું છે કે બાળકની પહેલો કોઈ ગુરુ હોય ને તો એની માં છે. જેવું માનું વર્તન હોય ને એવું જ બાળકનું વર્તન થાય છે. અને એટલા માટે જ્યારે ગર્ભની અંદર બાળક પોષાઈ રહ્યું હોય ત્યારે માતાએ ક્યારેય પણ ખરાબ દ્રશ્ય ન જોવો, ખરાબ વિચાર ન કરવા, ભગવાનનું ભજન ભક્તિ કરવું, આખો દિવસ પ્રભુ પરાયણ વિતાવવું, ક્યારેય ક્રોધ ન કરવો, જુઠ્ઠું ન બોલવું. કારણ કે બાળકની અંદર મોટી અસર થાય છે. ભક્તિ માતા અતિશય પવિત્ર જીવન જીવી રહ્યા છે. સુરત મુનિ કહે છે કે હે રાજન, ભગવાનને પ્રાગટ્યનો પૂર્ણ લાભ લેવો હોય ને તો માનસ પટલથી ક્યાં જવું પડે? છપૈયામાં. આપણે ક્યાં બેઠા છીએ? ક્યાં બેઠા છો તમે? બોટાદમાં.